નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 31મી જાન્યુઆરી અને વાર થયો છે શનિવાર। ભર શિયાળા દરમિયાન માવઠાના નવા રાઉન્ડ માટે તમામ દર્શક મિત્રો થઈ જાજો સાવધાન। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તોફાની સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને દિશા બદલીને હવે દરિયાના માધ્યમ થકી જેમ બંગાળની ખાડીના માધ્યમ અને અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે આગળ વધીને ભારત દેશના અનેક વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન મોટો પલટાવ લાવવાની સાથે પોતાની અસર દર્શાવી રહી છે। સિસ્ટમની અસરને જોતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે મોટો પલટાવ આવી રહ્યો છે। સિસ્ટમ દિશા બદલીને ગુજરાતની અંદર થોડા દિવસે અંધારપટ કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં મંડરાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો, ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડતી હોય અને વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુલાબી ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમી નું જોર વધી રહ્યું છે। આમ મિત્રો, આ બધાની વચ્ચે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર અત્યારે આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે। ભારે બરફ વર્ષા અને ખાસ કરી મિત્રો કરા પડવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર અત્યારે મિત્રો -19થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે હવે પછી નવી દિલ્હીના વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તાર, અલ્હાબાદના વિસ્તારની અંદર આ સિસ્ટમ ગતિ કરતી જોવા મળી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમના ભયંકર ઘેરાવાના કારણે અને એમની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર આવનારી 3 કલાક ભારે તેથી ભારે રહેવાની છે, કારણ કે ગુજરાતમાં વાદળોનો ભયંકર ઝુંડ મંડરાતો જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં તમે જોઈ શકો છો માવઠાની તીવ્ર આગાહી દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમની માહિતી મેળવીએ। હાલ મિત્રો, તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાંથી નવી સિસ્ટમનું દબાણ વધવા લાગ્યું અને ધીમે ધીમે શ્રીલંકાના વિસ્તારની સાથે મદુરાઈના વિસ્તારની અંદર અત્યારે બેંગલુરુ, હૈદરાબાદના વિસ્તારની સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર આ સિસ્ટમની તીવ્ર ગતિવિધિ વધવા લાગી છે અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી અને ગુજરાત રાજ્ય તરફ અસર કરતી આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો, આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું કે ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવ્યા, માવઠાનું સંકટ વધવા લાગ્યું છે। ગુજરાતના ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નડિયાદના વિસ્તાર, કચ્છના તમામ વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। જો મિત્રો આપણે સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારની અંદર હવે પછી ભાવનગર, બારડોલી, રાજકોટ, જામનગરના વિસ્તારની સાથે સાથે મોરબીના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, આ સાથે ગોધરા, લુણાવાડા છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગરના વિસ્તારની અંદર અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો ધોળા દિવસે અંધારપટ છવાયું હોય અને મિત્રો ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જેમાં જાંબુસર લાગુના વિસ્તાર, કરજણનો વિસ્તાર છે, ડેડીપાડાના વિસ્તારની સાથે વાંકલેંગના, કોસંબા લાગુના વિસ્તારની સાથે સુરત છે, નવસારી છે, વ્યારા છે, આહવાના વિસ્તારની સાથે બિલીમોરાના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી છે। રાજસ્થાનના વિસ્તારમાંથી અત્યારે તોફાની પવનો થરાદના વિસ્તારોની અંદર મિત્રો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતની અંદર થરાદ છે, પાલનપુર છે, ખેડ બ્રહ્માના વિસ્તારની સાથે રાંધણપુરના ક્ષેત્રથી લઈને મહેસાણા છે, હિંમતનગરના વિસ્તારની અંદર આવતા આ વરસાદી
પવનોના કારણે હવે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠાનું અત્યારે સંકટ ટોળાતો જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અત્યારે 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર તોફાની પવનોની સાથે ગુજરાતમાં હાડ થીજાવતી અને ભયંકર ઠંડી ગુજરાતમાં પડતી હોય અને ગુજરાતમાં માવઠાનું સંકટ મંડરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમની અસરને કારણે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ભારેથી ભારે વરસાદ અને કમોસમી વરસાદની સાથે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી છે। બે ઓફ બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર તટીય ક્ષેત્રની અંદર હળવાથી લઈને મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીના અનેક વિસ્તારની અંદર હાલ મિત્રો વાદળોના ઝુંડ અત્યારે મંડરાતા જોવા મળી રહ્યા છે। અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની લહેરો અત્યારે જોવા મળી છે અને આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ ગણી શકાય। ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારની સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ, આમ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેમ આ વરસાદી સિસ્ટમો આગળ આવશે ગતિ કરતી જોવા મળવાની છે તેમ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર અત્યારે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર તોફાની પવનોની સાથે હવે પછી અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ બનતી જોવા મળી છે। અરબી સમુદ્રના તમામ વિસ્તારની અંદર, જેમાં કેરળના વિસ્તારની સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારની દરિયાની અંદર મિત્રો અંદાજિત 900 મીટર દૂર અત્યારે ફરી એકવાર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો સક્રિય બનતી નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અને તોફાન વધતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીમાં બની છે। આમ ધીમે આ વરસાદી સિસ્ટમો ગતિ કરીને અંદાજિત 1.5 કિલોમીટરના એરિયાની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અરબી સમુદ્રના તમામ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી। ઉત્તર ભારતના વિસ્તારની અંદર, જમ્મુ કાશ્મીરના વિસ્તારની સાથે હિમાલયના વિસ્તારની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો। ઠંડા ભેજયુક્ત પવનો આ રીતે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના તમામ હવામાનની અંદર અત્યારે તોફાની પવનો અને સિસ્ટમની અસરો જોવા મળી રહી છે। ગુજરાતની અંદર આ સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળી રહી છે અને હાલ મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં 4થી લઈને 8 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ઓચિંતાના મોટા ફેરફારો આવી શકે છે અને ગુજરાતમાં માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે। કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે। જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને ઠંડા પવનો ફૂંકાવાને લઈને ગુજરાતને ધ્રુજાવતી હોય તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જી હા દર્શક મિત્રો, સૌથી ભયંકર અને ભારે આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી। અંબાલાલ પટેલની તારીખો સાથે ભયંકર આગાહી છે સામે આવી છે। મિત્રો ખાસ જાણી લેજો, ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ છવાશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળી છે। ગુજરાતનું તાપમાન ફરી એકવાર નીચે ગયું છે, પરંતુ હવે પછી ગુજરાત રાજ્યની અંદર કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળવાનો છે। વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે, ભારે પવનો ફૂંકાશે। ગુજરાત માટે આવનારા 72 કલાક ભારેથી ભારે સાબિત થવાના છે। ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે, ચિંતાજનક આગાહી સામે આવી છે, રેન એટલે કે વરસાદને લઈને અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને છાંટા સ્વરૂપે હળવાથી ધીમા વરસાદની આગાહી પણ જાહેર કરી દેવામાં આવી। હાલ મિત્રો તમે જોઈ શકો છો અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ અત્યારે ગુજરાતના પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણની અંદર જે અસ્થિરતા જોવા મળી છે અને એ અસ્થિરતાના કારણે જે ઉત્તર ભારતના ભાગોની અંદર ભારે બરફવર્ષા અને હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો, ત્યાંથી ઠંડા ભેજયુક્ત પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર હમણાં વાદળો એટલે કે ઠંડીની અંદર ઘટાડો છે, પરંતુ આવનારા 2 દિવસની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી શકે છે।
અને ગુજરાતમાં 24 કલાકની અંદર તો મિત્રો મધ્યમ કક્ષાના તોફાની પવનો ફૂંકાશે. પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર જોવા મળશે અને હાલ તોફાની પવનોની લહેરો પણ આગળ વધતી જોવા મળી છે અને અનેક વિસ્તારની અંદર અસર દર્શાવવામાં આવી છે. આ મિત્રો સિસ્ટમની અસરને જોતા અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને હાલ મિત્રો ગુજરાતમાં કરા પડવાને લઈને પણ અત્યારે આગાહી સામે આવી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળશે અને તોફાન પણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો અત્યારે સામે આવેલી આગાહી અનુસાર આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અંદર મોટી અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. મિત્રો ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આમ 2 ફેબ્રુઆરી પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોની અંદર હવામાનની અંદર ફેરફાર જોવા મળશે. મિત્રો રાજસ્થાનના વિસ્તારોને અસર કરતી આ વરસાદી સિસ્ટમ અને એમને કારણે અંબાલાલ પટેલનું કહેવું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ બની રહેલું છે અને અરબી સમુદ્રના દરિયાની અંદર નવું USA એટલે કે મિત્રો USC એટલે કે મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને અરબ સાગરની સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર બનતી વરસાદી સિસ્ટમને કારણે એરિયા નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશરની અસરના કારણે ગુજરાતમાં ભયંકર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતને ફરી એકવાર કમોસમી વરસાદથી બચવું પડશે કારણ કે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળશે જેના કારણે ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થશે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમની અસર ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો. વાદળિયા વાતાવરણ વિશે વાત કરવામાં આવે તો મિત્રો હાલ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આવનારા 4 થી લઈને 8 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ તોફાની પવનો ફૂંકાશે અને બર્ફીલા પવનો હાડ ધ્રુજાવે અને ઊભા કૃષિ પાકોને લઘુત્તમ તાપમાન ઘટી જતાં હિમ પડવાને લઈને બરફ પડવાને લઈને પણ આગાહી છે જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ માવઠાનું સંકટ ટોળાનું હોય ત્યારે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે મિત્રો કાશ્મીરનો વિસ્તાર છે અને હિમાલયના જે પર્વતીય વિસ્તાર છે ગુજરાતની સાથે ઉત્તર ભારતના વિસ્તાર આ ઉત્તર ભારતનો વિસ્તાર છે ને પૂર્વીય ભારતના વિસ્તારની અંદર અત્યારે આ જે ઘેરાવો છે કે જે હિમવર્ષાનો ઘેરાવો છે ને આ જો તોફાની પવનો પોતાની દિશા ફેરવીને નીચે એટલે કે દક્ષિણ દિશા તરફ અથવા તો પશ્ચિમી દિશા તરફ આ તોફાની પવનો આગળ આવશે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ કમોસમી વરસાદની શક્યતા. જ્યારે આવનારા દિવસોની અંદર મિત્રો આવતીકાલે 1 ફેબ્રુઆરી નવા મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ભારતના વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે જ્યારે ઉત્તર પૂર્વીય ગુજરાતના વિસ્તારની અંદર ભારે બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં મિત્રો આપણે જિલ્લાઓ વિશે વાત કરીશું, વિસ્તારો વિશે વાત કરીએ તો કચ્છની અંદર જો પહેલાં વાત કરવામાં આવે તો કચ્છના ખાવડ, નડિયાદ, ગાંધીધામ, રાપર છે. આ સાથે તમે જોઈ શકો છો માંડવી લાગુના વિસ્તારની અંદર અત્યારે તાપમાનની અંદર 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચેનું તાપમાન જોવા મળી રહ્યું છે વહેલી સવાર દરમિયાન. જ્યારે કમોસમી વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદની સાથે માવઠાની પણ અત્યારે શક્યતા જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જો વાત કરીએ તો સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર વ્યારા, ભરૂચ, રાજપીપળા લાગુના વિસ્તારની સાથે આમોદ, વડોદરા, બારડોલી છે, ગોધરા છે, નડિયાદ છે, ધોળકાના વિસ્તારની સાથે હવે આપણે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા એમના કારણે મિત્રો ભાવનગર છે, ભાવનગર આજુબાજુનો જે વિસ્તાર છે એમના વિશે વાત કરીએ તો સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુનો વિસ્તાર છે, તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, ધારી છે, તુલસીશામના વિસ્તારની સાથે ઉના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કોડીનાર, વેરાવળ, માંગરોળ, કેશોદના વિસ્તારની સાથે જૂનાગઢના વિસ્તારની જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે 35થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ગુજરાતના તમામ વિસ્તારની અંદર છે એ દર્શાવવામાં આવ્યું છે. આ સાથે મિત્રો કચ્છના વિસ્તારની સાથે જો વાત કરીએ તો આપણા ગુજરાતના જે પશ્ચિમી ગુજરાતનો જે વિસ્તાર છે દ્વારકા છે, સૈયારા છે,
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જામનગર છે, પોરબંદર, ભાણવડના વિસ્તારની અંદર પણ તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જ્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે માવઠાનું સંકટ અત્યારે ગુજરાતમાં મંડરાતું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને વાતાવરણમાં અત્યારે મોટા ફેરફારો પણ આવી રહ્યા છે. અને અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ બની છે એ કદાચ પોતાની દિશા ન ફંટાવીને સૌરાષ્ટ્ર અથવા તો ભારતના જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, અરબ સાગર નદીને આવેલા મુંબઈ છે, આ સાથે બેંગલવી છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તારની અંદર અસર કરી શકે છે. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની સાથે ગુજરાતના ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાણા છે. ગુજરાતના ખેડૂતોએ પોતાના પાકને સાચવીને રાખવા પડશે, કારણ કે ગુજરાત રાજ્યમાં મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે એટલે કે 4 થી લઈને 8 ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું હોય એવી અત્યારે ચિંતાજનક આગાહી પણ સામે આવી છે. મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધતી જોવા મળશે. અને આ વર્ષના એટલે કે ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે 3 અને 4 તારીખના રોજ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણા ગુજરાત રાજ્યમાં થશે કે કેમ નહીં. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતનું હવામાન અત્યારે ચેન્જ થઈ રહ્યું છે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર, જેમાં માલદીવ આજુબાજુના વિસ્તાર, અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી, આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો એકદમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારની સાથે શ્રીલંકાના વિસ્તારમાં પણ ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળ્યું છે. અને મિત્રો આ બધા એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહીની સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જે કહ્યું છે કે ગુજરાતમાં આવનારા 48 કલાક દરમિયાન ઠંડીની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ છે એ ટોળાતું જોવા મળવાનું છે. સૌથી પહેલાં મિત્રો ઉત્તર ભારતના વિસ્તારની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે આવનારા દિવસોની અંદર રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જ્યારે અરબ સાગરના દરિયામાં આ વર્ષે બનતી જે નવી વરસાદી સિસ્ટમ કે જે ચોમાસાના આગમનને પણ અત્યારે ખાસ કરી મિત્રો આગાહી સામે આવી છે, કારણ કે વર્ષ 2026નું ચોમાસું છે એ આ વર્ષના ચોમાસા એટલે કે ગયા વર્ષ 2025ના ચોમાસા કરતાં છે સારું રહેવાનું છે, કારણ કે નવી વરસાદી સિસ્ટમો છે એ અરબ સાગરના દરિયામાં બનશે. કારણ કે વર્ષ 2025માં એક પણ વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં નથી બની. માત્ર જે ચોમાસાની વિદાય પછી શિયાળાની શરૂઆત સાથે જે દિવાળીના સમયગાળા દરમિયાન જે વરસાદી સિસ્ટમ બની હતી એ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પરંતુ વર્ષ 2025ના ચોમાસા કરતાં વર્ષ 2026નું ચોમાસું છે એ થોડુંક છે એ ખતરનાક હશે, કારણ કે જે રીતે અત્યારે ગુજરાતના હવામાનની અંદર પલટો આવી રહ્યો છે, ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, ઠંડીની અંદર વધારો થયો છે, બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ઉનાળા જેવું વાતાવરણ જોવા મળ્યું છે. ફરી ગુજરાતમાં સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર હાડ થીજાવતી છે મિત્રો ઠંડી પડતી હોય અને વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જેવું વાતાવરણ, કદાચ કોઈક વિસ્તારમાં વરસાદી ઝાપટા, કમોસમી વરસાદની પણ અત્યારે છે આગાહી સામે આવશે. આ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.